નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે। તો આજની તારીખની અંદર જ્ઞાન સહાયક જે પ્રાથમિક શિક્ષક માટેની જે કરાર આધારિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે 11 મહિનાની કરાર આધારિત જે ભરતી છે તે આવી ગઈ છે અને તેની જે સરકારી માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા, પછી પ્રાથમિક શાળા અને અનુદય એટલે ગ્રાન્ટેડ જે સ્કૂલો છે એની અંદર પણ કરાર આધારિત જે ભરતી છે તે આવી ગઈ છે। અને જે જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર છે તેની જે માસિક વેતન એટલે કે તેનો પગાર છે તે 21,000 ફિક્સ છે અને તે 40 વર્ષની મર્યાદા સુધી છે તે આ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે। અને એવી જ માધ્યમિકની અંદર 24,000 જે એનો ફિક્સ પગાર છે અને 45 વર્ષ સુધીના જે એજના હોય છે તે આ ફોર્મ ભરી શકશે। અને ઉચ્ચ માધ્યમિકની અંદર 26,000 રૂપિયા છે તે એનો કરારના પગાર છે અને તેની પણ ઉંમર 45 વર્ષ સુધીની છે। જે વ્યક્તિઓનો વારો આવેલો નથી અને તે વ્યક્તિઓ 11 મહિનાની કરાર આધારિત ભરતીમાં જો ફોર્મ ભરવા માંગતા હોય તો તે આની અંદર ફોર્મ ભરી શકે છે। તો આ જે શિક્ષણ વિભાગ અંતર્ગત દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે 11 મહિનાની કરાર આધારિત જે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને પ્રાથમિક શાળાની અંદર જે હસ્તકની જે શાળાઓ છે તેમાં જે ફોર્મ ભરવાના છે તેની જે જ્ઞાન સહાયકની જે ભરતી છે તે શરૂ થઈ ગઈ છે। તો જે મિત્રોને વારો આવેલો ન હોય અને તે આમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે ઓનલાઈન અરજી કરી શકશે। અને ઓનલાઈન અરજી કરવા માટે ઉપરોક્ત જે જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા આપેલી છે તે વયમર્યાદા સુધીની તારીખમાં જે કોઈ ઉમેદવાર આવતો હોય તો તેણે આની અંદર કરાર આધારિત ફોર્મ ભરી શકશે। અને તેનું મહેનતાણું છે કેટલું છે એટલે કે પગાર કેટલો છે તે પણ આપવામાં આવેલો છે। અને સૂચનાઓ અને જે માર્ગદર્શન છે તે પહેલાં જે તેની વેબસાઇટ ઉપર છે તે તમને બધી જ વસ્તુઓ છે તે મળી જશે। અને જે રાજ્ય કક્ષા અથવા જિલ્લા કક્ષાએ કોઈ પણ રૂબરૂ કે ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં નહીં આવે। આ અરજી છે તમારે ઓનલાઈન જ કરવાની છે અને ઉમેદવારોએ ઉપરોક્ત જે એના પ્રમાણપત્રો છે તે ખરાઈ માટે જ્યારે તેને રૂબરૂ બોલાવવામાં આવે ઓનલાઈન કરેલ હોય છે તે પ્રિન્ટ છે તમારે સાથે ત્યારે આપવાની છે 1 નકલ। અને જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ઝેરોક્સ છે, જે આ બધી જ વસ્તુઓ છે ત્યારે તમે જ્યારે ફોર્મ ભરી અને જાવશો ત્યારે તમને બોલાવવામાં આવશે ત્યારે વેરિફિકેશન માટે ત્યારે આ બધી જ વસ્તુઓ તમારે લેતી જવાની છે। અને એની જે જ્ઞાન સહાયકની પ્રાથમિક માટેની જે લિંક છે તો એમાં જે જ્ઞાન સહાયક SSAgujarat.orgની વેબસાઇટ છે તેની ઉપરથી તમે આ જે ફોર્મ છે તે ભરી શકશો। અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટેની જે લિંક છે તો એને જ્ઞાન સહાયક SSAgujarat.org એની વેબસાઇટ ઉપરથી આ ફોર્મ તમે ભરશો। અને તેમજ ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ છે તે 2/12/2025ને સોમવારથી તમે આ જે ફોર્મ છે તે 2 વાગ્યાથી ફોર્મ ભરી શકશો। અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 12/12/2025ને બુધવારના રોજ સુધી તમે આ અરજી કરી શકશો। તો જે મિત્રોને આ ઓનલાઈન અરજી કરવાની હોય તે ઝડપથી આ ઓનલાઈન અરજી તમે કરી દેજો અને તેના માટેની આ છે પૂરતી માહિતી તેમાં તમને આપવામાં। તો મિત્રો, મારા વિડીયોથી જેમને પૂરતી માહિતી મળેલી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ આગળ શેર કરજો। નમસ્કાર।